જૈન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું વેચાણ એટલે શું, વેચાણના વિવિધ પ્રકારો વિશે સમજૂતી મેળવેલી હતી। હવે એના આધારે આપણે સાદી વેચાણ નોંધ જે છે એ સાદી વેચાણ નોંધના આજે આપણે દાખલા જોઈશું। તો તમારી ટેક્સ્ટબુક પેજ નંબર 134 ઉદાહરણ 4 જે આપણને આપેલું છે એ ઉદાહરણ 4 વિશે આપણે આજે સમજૂતી મેળવીએ અને દાખલો ગણીએ। તો તમારી ટેક્સ્ટબુકના પાના નંબર 134 ખોલજો અને ઉદાહરણ 4 પર ધ્યાન આપજો। ઉદાહરણ 4, નીચેના વ્યવહારો પરથી શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરો। હવે અહીંયા આપણે લોખંડના વેપારી છે અને શું તૈયાર કરવાનું છે, વેચાણ નોંધ તૈયાર કરવાની છે। તો નિયમો તે જ પ્રમાણે પહેલાની અંદર ખરીદી નોંધતા હતા, અહીંયા વેચાણ નોંધીશું। તો ઉધાર વેચ ખરીદી નોંધતા હતા, અહીંયા ઉધાર વેચાણ નોંધીશું, બરાબર। બીજું કે આ વેચાણ નોંધ છે, વેચાણ નોંધને લાસ્ટ વિડીયોની અંદર આપણે કહેવાનું રહી ગયું કે વેચાણ નોંધ છે, વેચાણ નોંધને બીજા કયા નામથી ઓળખાય તો ઉધાર નોંધ તરીકે પણ ઓળખાય છે। કારણ કે જ્યારે માલનું વેચાણ કરવામાં આવે છે તો માલનું વેચાણ કરવામાં આવે તો સામેવાળી વ્યક્તિનું ખાતું શું થાય છે, ઉધાર થાય છે અને તેના આધારે એ જે વેચાણ નોંધ છે એ વેચાણ નોંધને પરીક્ષામાં ટૂંકા પ્રશ્નની અંદર આપણને પૂછાય કે વેચાણ નોંધને બીજા કયા નામથી ઓળખાય તો કે ઉધાર નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે અહીંયા આગળ શું આવશે, વેચવાના છે માલ એટલે માલનું વેચાણ થશે એટલે સામેનો પક્ષ ગ્રાહક હશે અને બિલ જશે આપણી પાસે એટલે જાવક પરીક્ષા નંબર હશે। રકમના ખાનામાં આપણે ચોખ્ખી રકમ વટા વેપારી વટા બાદ કર્યા પછીની લખીશું। બીજું જે નિયમો ત્યાં યાદ રાખતા હતા એ જ અહીંયા યાદ રાખવાના છે। માત્ર ઉધાર વ્યવહાર નોંધાશે, ઉધાર વેચાણના સેકન્ડરી મિલકતના વ્યવહારો નોંધાશે નહીં અને વ્યવહાર અડધો રોકડો હશે, અડધો ઉધાર હશે। પૂરેપૂરો શું કરી લઈશું આપણે, ઉધાર કરીને અહીંયા આગળ એની નોંધ કરીશું। તો વર્ષ 2015 જૂનની પહેલી તારીખ મનને 13,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો અને સાથે બિલ નંબર 1967 મોકલી આપ્યું। ચાલો અહીંયા આગળ મનનને માલનું વેચાણ કરેલું છે, વ્યક્તિનું નામ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી એટલે વ્યવહાર પૂરેપૂરો કેવો છે તો કે ઉધાર વ્યવહાર છે। કેટલા રૂપિયાનું માલનું વેચાણ કરેલું છે તો કે 13,000 રૂપિયાના માલનું વેચાણ કરેલું છે। એટલે તારીખના ક્રમની અંદર આપણે લખીશું તો 1/6/15 કોને માલનું વેચાણ કરેલું છે તો કે મનનને વેચાણ કરેલું છે એટલે મનન ખાતે અહીંયા આગળ આપણે લખીશું મનન ખાતે। એના ઉપર કોઈ પણ પ્રકારનો વટાવ કે કંઈ પણ આપણને આપેલું નથી પણ બિલ નંબર આપણને આપેલું છે, જાવક પરીક્ષા નંબર અને 3 માસની શાક પર વેચેલો છે। શાક પર એટલે કેવો કહેવાય, ઉધાર કહેવાય એટલે આપણે અહીંયા લખીશું ઉધાર વ્યવહાર અને એને કારણે 1900 ને પરીક્ષા નંબર 1967 ખાપામાં ડેશ કોઈ પણ જાતનો વટાવ આપણને આપેલો નથી, બરાબર। વેપારી વટાવ હોય તો આપણે બાદ કરીને રકમ લખતે। એટલે જુઓ ફરી પાછું, મનનને ₹13,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો એટલે કે વેચ્યો છે એટલે શેમાં નોંધીશું, વેચાણ નોંધમાં નોંધીશું। મનનને વેચેલો છે જાવક પરીક્ષા નંબર 1967 અને કેટલા રૂપિયાનો માલ વેચેલો છે તો કે 13,000 રૂપિયાનો માલ વેચેલો છે। ચાલો ત્યાર પછી તારીખ 6 જૂન વર્ષ 2015 આનંદ સ્ટોર્સને ₹8,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, મજૂરીના ₹300 સાથેનું બિલ નંબર 197 મોકલી આપેલું છે, બરાબર। તો અહીંયા આગળ જુઓ, આનંદ સ્ટોર્સને 8,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો। હવે એમને આગળ એક જ ખર્ચ આપેલો છે મજૂરીનો, 300 સાથેનું બિલ આપણે શું કરેલું છે, મોકલેલું છે। તો 8,000 નો માલ છે, 5% વેપારી વટાવ, આપણે કીધું તે પ્રમાણે 10% હોય તો 800, 5% એટલે એના અડધા કરી નાખો એટલે કેટલા રૂપિયા વટાવ આવશે, 400 રૂપિયા। વેપારી વટાવની આપણે નોંધ કરતા નથી એટલે 8,000 રૂપિયાના માલમાંથી આપણે કેટલા રૂપિયા બાદ કરવાના તો કે 400 રૂપિયા વેપારી વટાવ જે છે એ વેપારી વટાવ શું કરીશું, બાદ કરીશું, બરાબર। એટલે માલની કિંમત કેટલી થશે, 7,600। પ્રશ્ન એ થાય છે કે 300 રૂપિયા મજૂરીના ચૂકવેલા એનું શું, તો એ જે 300 રૂપિયા ચૂકવેલા છે એ રોકડમાં ચૂકવેલા છે એટલે એની જે નોંધ છે એ નોંધ શેમાં થશે, રોકડ મેળમાં થશે। 300 રૂપિયાની નોંધ આપણે અહીંયા આગળ કરીશું
નહીં. એટલે અહીંયા આગળ તારીખ કઈ આવે છે 6 જૂન એટલે 6/6/15 તારીખમાં લખીએ 6/6/15 કોને માલનું વેચાણ કરેલું છે આપણે તો કે આનંદ સ્ટોર્સ ખાતે બરાબર. એટલે અહીંયા આગળ આપણે લખીએ આનંદ સ્ટોર્સ ખાતે. ચાલો અહીંયા આગળ તમારે લખવું હોય તો લખી લખો તમે 8,000 રૂપિયા માલની કિંમત છે બરાબર. 5% એમાંથી શું કરવાના વેપારી વટાવ જે છે વેપારી વટાવ બાદ કરવાના. વેપારી વટાવ 5% પ્રમાણે કેટલા રૂપિયા આવશે તો કે 400 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે 400 રૂપિયા. આપણે એમાંથી શું કરીશું બાદ કરીશું એટલે માલની કિંમત જે આવશે એ માલની કિંમત કેટલી થશે તો કે 7,600 રૂપિયા થશે. અને જાવક ફરજિયાત નંબર આપેલું હોય તો તે લખવાનું છે 1970. જાવક ફરજિયાત નંબર કેટલું આપેલું છે 1970. ખાતામાં શું કરીશું ડેશ બરાબર. તો મજૂરીના જે 300 રૂપિયા છે 300 રૂપિયા રોકડા ચૂકવેલા છે એટલે અહીંયા લખાશે નહીં. એની નોંધ આપણે ક્યાં કરીશું તો હવે પછીનું જે ચેપ્ટર છે રોકડ મેળ અહીંયા આગળ એ રોકડના વ્યવહારોની નોંધ કરવામાં આવે એટલે રોકડ મેળમાં કરીશું. ચાલો ત્યાર પછી આગળનો જે વ્યવહાર છે તે એટલે અહીંયા આગળ તમારે લખવું હોય તો તમે લખી રાખો કે કઈ તારીખ છે તો કે 6/6/15 ના વ્યવહારમાં રૂપિયા 300. આ આપણી આગળ આપણી જે સગવડતા ખાતર જ આપણે અહીંયા લખતા છે. બાકી કે 300 રૂપિયા વિશે આપણે ના અહીંયા લખે તો પણ ચાલશે. 6/6/15 ના વ્યવહારમાં રૂપિયા 600 કેટલા છે 400 રૂપિયા શેના છે આપણને આપેલા લરીબર કે મજૂરીના તો કે મજૂરીના કેટલા આપેલા છે. આ તો વેપારી વટાવ થયો. મજૂરીના આપણને આપેલા છે 300 આપેલા છે બરાબર. રૂપિયા વ્યવહારમાં રૂપિયા 300 મજૂરીના શેમાં નોંધાશે તો કે રોકડ મેળમાં નોંધાશે. શેમાં નોંધાશે રોકડ મેળમાં નોંધાશે બરાબર. આ આપણી સગવડતા ખાતર આપણે અહીંયા લખેલું છે. થોડા દિવસ ફરી પાછા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે 300 રૂપિયા ક્યાં ગયા તો કે 300 રૂપિયા મજૂરીના છે. અહીંયા આપણે પ્લસ નથી કરતા બરાબર. અને એ ક્યાં લખીશું 300 રૂપિયા તો કે 300 રૂપિયા રોકડ મેળમાં લખીશું. ચાલો 6 તારીખ પછી 10 તારીખનો વ્યવહાર છે. એમાં જો તારીખ 10 નો વ્યવહારની અંદર રૂપિયા 5,000 ના માલનું વેચાણ કર્યું. રૂપિયા 5,000 ના માલનું વેચાણ કરેલું છે. અહીંયા આગળ વ્યવહારની અંદર ખાસ જોવાનું છે રોકડ છે કે ઉધાર તે પહેલા આપણે જોવાનું. ઉધાર હશે તેની નોંધ થશે. તો અહીંયા આગળ રૂપિયા 5,000 ના માલનું વેચાણ કર્યું શબ્દ પ્રયોગ કરેલો છે. તમે શરૂઆતના ચેપ્ટરમાં આમનોની અંદર આગળના ચેપ્ટરની અંદર પણ તમે જોઈ ગયા છે કે વ્યવહાર કેવી રીતે ઓળખવો તો કે વ્યક્તિનું નામ ન હોય બરાબર. રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય બરાબર. તો એ વ્યવહાર પૂરેપૂરો કેવો ગણી લેવાનો છે રોકડ. આ વ્યવહારની અંદર રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. કોઈ વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ થયેલો નથી. એટલે આ જે વ્યવહાર છે વ્યવહાર કેવો કહેવાશે તો રોકડ વ્યવહાર કહેવાય. અને રોકડ વ્યવહારની અહીંયા નોંધ કરવામાં આવતી નથી. એટલે તારીખ 10 નો જે વ્યવહાર છે તમે અહીંયા લખી શકો 10/6/15 નોંધ થશે નહીં. અથવા તો નીચે આપણે લખીએ તારીખ કઈ આપણને આપેલી છે તો કે તારીખ 10/6/15 નો વ્યવહાર અહીંયા આપણે લખી દીધેલું છે વેચાણમાં નોંધાશે નહીં બરાબર. તારીખ 10/6/15 નો વ્યવહાર રોકડ છે. જેથી વેચાણ નોંધમાં નહીં નોંધાય તો ક્યાં નોંધાશે વ્યવહાર રોકડ છે રોકડ મેળમાં નોંધાશે. ક્યાં નોંધાશે રોકડ મેળમાં નોંધાશે. અહીં નોંધાવાનો નથી. અહીંયા આગળ લખી દીધેલું છે વેચાણ નોંધમાં નોંધાશે નહીં. એટલે આ જે માલ 5,000 રૂપિયાના માલનું વેચાણ કરેલું છે એ વ્યવહાર રોકડ છે. રોકડ કેવી રીતના તો કે વ્યક્તિનું નામ પણ નથી આપેલું આપણને. રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી કરેલો. એટલે વ્યવહાર કેવો કહેવાય છે તો કે એ જે વ્યવહાર છે પૂરેપૂરો રોકડ કહેવાય. અને રોકડ વ્યવહારની આપણે નોંધ કરતા નથી તો એની નોંધ ક્યાં થશે કશે ને કશે થતી હોય એટલા માટે એ નોંધ ક્યાં થશે તો કે રોકડ મેળમાં નોંધાશે. ચાલો ત્યાર પછી આગળનો વ્યવહાર જે આપણને આપેલો છે તે તારીખ 20 નો વ્યવહાર છે. રૂપિયા 20,000 નું યંત્ર ભરતને રૂપિયા 16,000 માં વેચી દીધું.
અહીંયા આગળ સૌથી મહત્વની બાબત એ છે કે યંત્ર વેચાણ છે અહીંયા થયેલું છે અને યંત્ર વેચાણના વ્યવહારની અહીંયા નોંધ થતી નથી, માત્ર માલના વ્યવહારની જ નોંધ થઈ છે. એટલે યંત્ર વેચાણ જે છે એ યંત્ર વેચાણ આપણે શેના પર કરેલું છે? શાક પર, પણ અહીંયા નોંધ થશે નહીં. એ શેમાં નોંધાશે? તો ખાસ આમનોંધમાં નોંધાશે. એટલે અહીંયા આગળ આપણે શું કરવી પડશે? નોંધ લખવી પડશે. એટલે તારીખ 20/6/15 નો વ્યવહાર યંત્ર વેચાણનો હોવાથી, યંત્ર વેચાણનો હોવાથી વેચાણ નોંધમાં નોંધાશે નહીં. તો ક્યાં નોંધાશે? તો તારીખ 20/6/15 નો વ્યવહાર યંત્ર વેચાણનો હોવાથી ખાસ આમ નોંધમાં નોંધાશે. શેમાં નોંધાશે? તો કે ખાસ આમ નોંધમાં એ વ્યવહારની નોંધ થશે. ચાલો, એટલે અહીંયા આગળ આપણે એ વ્યવહારની નોંધ કરીશું નહીં. ચાલો, ત્યાર પછી આગળ 25 તારીખનો વ્યવહાર. અશ્વિનને ₹9,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અશ્વિને 50% રકમ તરત જ ચૂકવી આપી. 50% રકમ તરત જ ચૂકવી આપેલી છે. 9,000 નો માલ 10% વેપારી વટાવે. 9,000 ના 10% એટલે કેટલા આવશે? તો ₹900. એટલે 9,000 માંથી આપણે 900 બાદ કરીએ એટલે માલની કિંમત કેટલી થશે? તો કે 8,100. તેમાંથી અડધી રકમ એટલે કેટલી આવવાની? તો ₹4,050 એ આપણને શું કરે છે? તરત જ ચૂકવી દે છે. પણ તમને કીધું તે પ્રમાણે કે જ્યારે પણ વ્યવહારની અંદર અડધો રોકડ હોય, અડધો ઉધાર હોય તો પૂરેપૂરો વ્યવહાર કેવો ગણી લેવાનો છે? તો આપણે કીધું તે પ્રમાણે કે ઉધાર ગણી લેવાનો છે. એટલે અહીંયા આગળ આપણે પૂરેપૂરા વ્યવહારને ઉધાર તરીકે શું કરીશું? નોંધ કરીશું. એટલે તારીખ 25 નો જે વ્યવહાર છે, બરાબર, અને જે ₹4,050 આપણને મળે છે વેપારી વેટા બાદ કર્યા પછી એની નોંધ અહીંયા થશે નહીં. એની નોંધ શેમાં થશે? રોકડ મેળમાં થશે. એટલે તારીખ 25 કોના વેચેલો છે માલ? તો કે 25/6/15 અશ્વિન ખાતે. ચાલો, કેટલાનો માલ છે? તો કે 9,000 નો માલ છે. એમાંથી વેપારી વટાવના કેટલા રૂપિયા બાદ કરવાના? તો કે ₹900 વેપારી વટાવ બાદ કરી દીધા પછી માલની કિંમત કેટલી આવશે? તો માલની કિંમત થશે 8,100. ચાલો, કઈ ભરતિયા નંબર છે આપણને આપેલું? તો કે કોઈ ભરતિયા નંબર આપેલું નથી. એટલે એમાં ડેશ, ખાતામાં પણ શું કરી દઈશું? ડેશ કરી દઈશું. હવે અહીંયા આગળ પેલા જે 8,100 છે એમાં કીધું 50% રકમ. આપણે અત્યારે એ બધું જોવા જવાનું નથી. આપણે તો માત્ર અત્યારે વેપારી વટા બાદ કર્યા પછી રકમ લખવાની. પણ અડધા મળે જે છે 4,050 એ ક્યાં નોંધાશે? તો એ રોકડ મેળમાં નોંધાશે. અહીંયા આગળ નોંધાશે નહીં. એટલે અશ્વિન ખાતે ₹9,000 નો માલ છે, 10% વેપારી વટાવ, ₹900 બાદ કરીને ડાયરેક્ટ રકમ કેટલી આવશે? ચોખ્ખી રકમ 8,100. અને 4,050 રોકડા મળે છે, અહીંયા નહીં નોંધાય, રોકડ મેળમાં નોંધાશે. એટલે તમારે યાદ રાખવું હોય તો અહીંયા લખવું હોય તો લખી રાખજો. કારણ કે 25 નો વ્યવહારની અંદર અડધી રકમ જે મળે છે એ શેમાં નોંધાશે? તો રોકડ મેળમાં નોંધાશે. ચાલો આગળ. ત્યાર પછીનો વ્યવહાર છે તારીખ 27 નો વ્યવહાર છે. રોશનને ₹11,000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું. શું કરેલું છે? તો કે રોશનને ₹11,000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવે શબ્દ પ્રયોગ કયો કરેલો છે? રોકડેથી કર્યું. એટલે આ વ્યવહાર પૂરેપૂરો કેવો ગણાય છે? તો રોકડ વ્યવહાર ગણાય. એટલે અહીંયા નોંધ થશે નહીં, કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. એટલે તારીખ 20 પછી કઈ આવશે? 27. જે રોકડ વેચાણ છે એટલે અહીંયા વેચાણમાં નોંધાશે નહીં. તો ક્યાં નોંધાશે? તો કે રોકડ મેળમાં નોંધાશે. એટલે ચોથી તારીખ 27/6/15 નો વ્યવહાર રોકડ છે. તો એ ક્યાં નોંધાશે? વેચાણમાં નહીં નોંધાય તો ક્યાં નોંધાશે? રોકડ મેળમાં નોંધાશે. રોકડ મેળમાં નોંધાશે. ચાલો, ત્યાર પછી આગળનો વ્યવહાર આપણને આપેલો છે 29 તારીખનો વ્યવહાર છે.
29 જૂન 2015 મોહિત પાસેથી 10,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. આગળ આપણે જોઈ ગયા હતા તે પ્રમાણે કે માલ મોકલવાનો ઓર્ડર મળે છે એટલે ચીજ વસ્તુ કીના બદલામાં નાણાંની લેવડ દેવડ થતી નથી એટલે વ્યવહાર કેવો ગણાય છે? બિનઆર્થિક. અને બિનઆર્થિક વ્યવહારની ચોપડે નોંધ થતી નથી. એટલે અહીંયા આગળ ફરી પાછા નોંધમાં લખીશું તારીખ કઈ આવશે તો તારીખ 29 બિનઆર્થિક વ્યવહાર છે જે અહીં નોંધાશે નહીં. એટલે તારીખ 29/6/15 નો વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર છે. બિનઆર્થિક વ્યવહાર છે જે અહીં નોંધાશે નહીં. જે અહીં નોંધાશે નહીં. અહીંયા આગળ એ વ્યવહારની નોંધ કરવામાં આવશે નહીં. ચાલો ત્યાર પછી તારીખ 30 નો વ્યવહાર છે. ખુશ્બુને ₹30,000 નો માલ 10% વેપારી વટાવે અને જો નાણાં 30 દિવસમાં ચૂકવે તો 5% રોકડ વટાવ આપવાની શરતે વેચ્યો. ભરતિયા નંબર 1995 ખુશ્બુને મોકલી આપ્યું. ચાલો ખુશ્બુને વેપારી વટાવે માલ વેચેલો છે. શરત એટલી છે કે 30 દિવસમાં જો એ નાણાં ચૂકવશે તો એના પર શું આપવામાં આવશે? રોકડ વટાવ આપણને આપવામાં આવશે. પણ અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે તો કયા વ્યવહારની નોંધ કરીએ છીએ? ઉધાર વ્યવહારની. 30 દિવસની અંદર જ્યારે ખુશ્બુ નાણાં આપશે બરાબર ત્યારે જે નાણાં આપશે ત્યારે શરતનું પાલન કરશે કે 30 દિવસમાં ચૂકવી દે તો એને 5% રોકડ વટાવ જે મળશે એની નોંધ શેમાં થશે? રોકડ મેળમાં થશે. પણ જ્યારે એ નાણાં મળશે ત્યારે પણ અત્યારે તો વ્યક્તિનું નામ આપેલું છે એટલે 30 દિવસમાં નાણાં મળે એવી શરત આપેલી છે. જ્યારે નાણાં મળશે ત્યારે તેની નોંધ રોકડ મેળમાં થશે. પણ અત્યારે આપણે માલનું કયું વેચાણ માની લેવાનું છે? ઉધાર વેચાણ ગણીને એની નોંધ આપણે કરીશું. એટલે તારીખ 30 કોના ખાતે લખાશે તો કે 30/6/15 શું લખવાના? ખુશ્બુ ખાતે. ભરતિયા નંબર આપણને જે આપેલું છે ભરતિયા નંબર કેટલું આપેલું છે? 1995. ખાપામાં ડેશ કરવાના છે અને ત્યાર પછી જુઓ કે 30,000 નો માલ 10% વેપારી વટાવે. 30,000 ના 10% એટલે 30,000 માઈનસ 10% એટલે 3,000 રૂપિયા વેપારી વટાવ. એટલે માલની કિંમત કેટલી થવાની તો કે 27,000 રૂપિયા. એ શું થશે? માલની કિંમત થશે. એટલે 27,000 રૂપિયાના માલનું આપણે શું કરેલું હશે? વેચાણ કરેલું હશે. ચાલો તો એના આધારે આપણું જે કુલ ઉધાર વેચાણ જે થવાનું એ કુલ ઉધાર વેચાણ કેટલું થશે તો કે 55,700 રૂપિયાનું કુલ ઉધાર વેચાણ થશે. કેટલા રૂપિયાનું થશે? 55,700 રૂપિયાનું આપણે કુલ ઉધાર વેચાણ કરેલું હશે. એટલે અહીંયા આગળ આપણે શું કરવાનું? અને બીજું કે આ વ્યવહારની અંદર 30 દિવસમાં નાણાં ચૂકવે એવો શબ્દ આપેલો છે. એ શબ્દને અત્યારે આપણે કઈ નહીં, અત્યારે પૂરેપૂરો વ્યવહાર કેવો ગણી લેવાના? ઉધાર. અને જો ખુશ્બુ 30 દિવસમાં નાણાં ચૂકવે ત્યારે એની એન્ટ્રી ક્યાં જશે તો કે રોકડ મેળમાં જશે. અત્યારે એની નોંધ આપણે કરવાની નથી કારણ કે રોકડ વટાવ આપેલો હશે અને વ્યવહાર રોકડ હોય તેની નોંધ શેમાં થશે? રોકડ મેળમાં થશે. એટલા માટે બરાબર. એટલે અહીંયા ખુશ્બુ ખાતે 30,000 નો માલ 3,000 રૂપિયા વેપારી વટાવ. 3,000 વેપારી વટાવ કેવી રીતના આવ્યા તો કે 10% પ્રમાણે. કેટલા ટકા પ્રમાણે આપણે ગણીએ છીએ? 10% પ્રમાણે બરાબર. એટલે 27,000 રૂપિયાનો માલ થાય છે. અને માલનું એના પરથી આપણે જોઈએ કે જૂન મહિનાની અંદર આપણે કુલ ઉધાર વેચાણ કરેલું છે 55,700 રૂપિયાનું આપણે કુલ ઉધાર વેચાણ કરેલું છે. અને અહીંયા આગળ તમને આ વેચાણનો જે તૈયાર કરી છે એમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.